ગુડ મોર્નિંગ એવરીવન. મેથ્સ સ્ટાર્ટ કરીએ છીએ. કોઈ બી એક્ઝામ્સ હોય મેથ્સ શું ભાગ ભજવે છે પહેલા એની વાત કરું. કેમ મેથ્સ અગત્યનું છે? તો પ્રિલિમિનરી ક્રોસ કરવી હોય ને ત્યારે મેથ્સ અને રીઝનિંગ એટલે ક્વોન્ટ અને તાર્કિક ક્ષમતા આ બંને અગત્યનો ભાગ ભજવે. કારણ કે આના વગર હવે કોમ્પિટિટિવ એક્ઝામ્સ પાસ કરવી લગભગ અશક્ય જેવું છે. એટલે મેથ્સ અને રીઝનિંગ તમારી પ્રિલિમિનરી જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે પાર કરવામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. અને એનું મૂલ્યાંકન તમે જોયું હશે કેટલું છે, પીએસઆઈ માં કેટલું વેટેજ છે. તમે પીએસઆઈ ની તૈયારી કરો છો તો મેથ્સ કેટલા માર્ક્સનું પૂછાય છે પ્રિલિમિનરીમાં? ખ્યાલ હશે? 50. 50 એટલે ઘણું બધું કહેવાય. એમાંથી 40% તો તમારે પાસ થવા માટે લાવવાના જ હોય છે. કોઈ 40% તો લાવવાના જ હોય છે. ત્યારે આપણે એની અંદર એલિજિબલ થઈએ અને કટ ઓફ તો એનાથી ઊંચું જ હોય છે. કોન્સ્ટેબલમાં કેટલું જોઈએ છે? કોન્સ્ટેબલમાં મેથ્સ કેટલા માર્ક્સનું હોય છે? 30 માર્ક્સનું હોય છે. સીસી 30 માર્ક્સનું. અને રીઝનિંગ કેટલા માર્ક્સનું હોય છે? ઓકે, તો આંકડા બરાબર છે? આંકડા બરાબર છે? એની સીસી માં 150 માર્ક થઈ ગયા ને હવે. લાસ્ટ ટાઈમ 100 માર્ક્સ હતા. સીસી ની આ ભરતીમાં 150 માર્ક્સ છે. તો એની અંદર એક વસ્તુ એડ થઈ છે. 15 માર્કનું ગુજરાતી પહેલા પણ હતું, 15 માર્કનું ઇંગ્લિશ પહેલા પણ હતું, બરાબર ને? એ 30 માર્ક્સ સિવાય 70 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ હતું પહેલા. હું પહેલાની વાત કરું, બરાબર? એટલે 100 માર્ક્સનું હતું. પણ અત્યારે 150 માર્ક્સ થઈ ગયું છે. એમાં શું એડ થયું છે કે ભાઈ તમારું જનરલ કરંટ અફેર્સ ને જનરલ સ્ટડીઝ પણ એડ થયું છે. એ કેટલા માર્ક્સનું છે? 150 માર્ક્સનું છે સીસી. બરાબર. 15 માર્કનું ગુજરાતી ગ્રામર, 15 માર્કનું ઇંગ્લિશ, મેથ્સ પ્લસ રીઝનિંગ થઈને મેથ્સ વત્તા રીઝનિંગ ના કેટલા છે? પહેલા એ ખબર હોવી જોઈએ કે કેટલા માર્ક્સનું શું પૂછાય છે, બરાબર ને? આપણી પાસે પ્રિન્ટ આઉટ હોવી જોઈએ કે ભાઈ હું આ એક્ઝામ્સ આપી રહ્યો છું અને આનું આ સિલેબસ છે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મેથ્સ અને રીઝનિંગ વગર સીસી તો પાસ જ નહીં થવાય, એ હું તમને કહી દઉં છું, બરાબર? સીસી તો પાસ જ નહીં થવાય. એટલે જે સીસી ની તૈયારી કરે છે સૌથી પહેલા તૈયારી કરશે મેથ્સ અને રીઝનિંગ. ગઈ ફેરી કટ ઓફ ઘણું હાઈ ગયું હતું, બરાબર? કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હતી સીબીઆરટી. આ વખતે કેવી લે છે ખ્યાલ નથી, પણ થોડી ઘણી વિચારણા ફિઝિકલ રીતે લેવાની પણ ચાલે છે, બરાબર? કારણ કે સીબીઆરટી મહિનો એક્ઝામ ચાલે ને એમાં ઘણા છોકરાઓનો લોસ બી જાય છે નોર્મલાઇઝેશનના લીધે. હવે જોઈએ કઈ રીતની એક્ઝામ્સ કન્ડક્ટ કરી રહ્યા છે બોર્ડ. બટ જે પણ હોય તે તમારે મેથ્સ રીઝનિંગ આમાં તગડું કરવું જ પડશે. તગડું કરવું જ પડશે કારણ કે અટેમ્પ નહીં થતા. મેઇન વસ્તુ અટેમ્પ જ નહીં થતા સમયસર. 1 કલાકની અંદર ગઈ ફેરી 100 ક્વેશ્ચન અટેમ્પ કરવાના હતા. એવરેજ 60, 65, 70 ની હદ, બરાબર? એટલે તમારે જો ટાઈમ પર અટેમ્પ કરવું હોય તો સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ એ વિષયને પચાવી પાડવો પડશે પ્રોપરલી, અને એના બને એટલા મોક આપવા પડશે. કારણ કે તમે મોક આપો ત્યારે ખબર પડે ભાઈ કઈ જગ્યાએ તમે પ્રોબ્લેમ કરી રહ્યા છો, તમારો કયો પાર્ટ વીક છે અને ક્યાં તમારો સમય વધારે જઈ રહ્યો છે. આજે આપણે મેથ્સ નો કોઈ ટોપિક નથી ચલાવવાના, બટ એક વાત કરીશું કે ભાઈ મેથ્સ ને કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે અપ્રોચ કરાય, હાઉ ટુ અપ્રોચ મેથેમેટિક્સ એટલે કે ક્વોન્ટ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ. કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય પછી કેટલું છે? મેથ્સ 30 છે, બરાબર જતું. એટલે અને હું મેથ્સ અને રીઝનિંગ ની વાત કરું ને તો સૌથી પહેલા રીઝનિંગ અટેમ્પ કરવાનું. કોઈ બી એક્ઝામ હોય પહેલા રીઝનિંગ અટેમ્પ કરવાનું. તાર્કિક ક્ષમતા
એવું હું એટલા માટે કહું છું કારણ કે રીઝનિંગ ની અંદર છે ને તમને પાયો નથી જોઈતો. કોઈ બી એક વિદ્યાર્થી જે તર્કથી મજબૂત છે, બરાબર, ને લોજિકલ માઇન્ડ ધરાવે છે, સમજણ શક્તિ ધરાવે છે, ટોપિક ના બી વાંચ્યો હોય ને તો પણ એ ક્વેશ્ચન્સનો આન્સર અટેમ્પ કરી શકે જો એને થોડુંક સમજીને કરે. એટલે આમાં પાયો નથી જોઈતો, આમાં પાયાની જરૂરિયાત નથી, પણ આમાં જોઈએ છે પાયો સૌથી તગડો. તમને ગુણાકાર ભાગાકાર ના આવડે તો તમે કોઈ બી સાદુરૂપ નહીં જ આપી શકો. તમને લસા ગુસા નહીં આવડે તો લસા ગુસા ઉપર જે બી ડિપેન્ડન્ટ ચેપ્ટરો છે એ તમે સોલ્વ ના જ કરી શકો. તમને વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ કાઢતા ના આવડે, બરાબર, તો ઘણા બધા ચેપ્ટરો છે કે જે એના વગર સંભવ જ નથી, તે ના જ કરી શકો. તમને ટકા શોધતા ના આવડે તો નફો કેવી રીતે શોધવાના, ખોટ કેવી રીતે શોધવાના, વળતર કેવી રીતે શોધવાના. તો અહીંયા તમારો પાયો તગડો હોવો બહુ જરૂરી છે. આમાં એક ચેપ્ટર બીજા ચેપ્ટર ઉપર આધાર રાખે, ડિપેન્ડ કરે છે, બરાબર. એટલે અહીંયા પાયો જોઈશે. અહીંયા પાયો નહીં હોય તો ચાલી હશે. કોઈ બી ચેપ્ટર વચ્ચેથી હું જ કહું, પાસો લઈ લીધું, પાસાનો કન્સેપ્ટ ભણી લીધો, આવડી જશે. ઘડિયાળ લઈ લીધું, ક્લોક કરી લીધું, આવડી જશે. કેલેન્ડર લઈ લીધું, વચ્ચેથી આવડી જશે, બરાબર. એટલે વચ્ચેથી કોઈ બી ચેપ્ટર પકડીને કરવા બેસશો સમજીને, કન્સેપ્ટ સમજીને, તો ક્વેશ્ચન સોલ્વ થશે. એટલે આ પાયો નથી ધરાવતું. આના ક્વેશ્ચન્સ આના કરતા સરળ હોય છે. આ એવું કહી શકાવ કે ભાઈ અમુક ક્વેશ્ચન્સ મધ્યમ હોય છે, અમુક હવે અઘરા પણ બને છે કારણ કે લેવલ વધી ગયું છે. યુપીએસસી સીસેટ માંથી પણ કેટલાક ક્વેશ્ચન્સ ક્લાસ 1-2 ની એક્ઝામ્સમાં હવે આવી રહ્યા છે. તો આનું મધ્યમથી અઘરા ક્વેશ્ચન્સ આમાં આવી રહ્યા છે, બરાબર. આમાં સમય આની સાપેક્ષે વધારે લાગે. સમય, હું સમયની વાત કરું તો આમાં વધારે લાગે. આમાં સમય એટલો ના લાગે જો સમજીને કરો અને પેપર પ્રેક્ટિસ સારી કરેલી હોય તો સમય આમાં એટલી જરૂર ના પડે, બરાબર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ રીઝનિંગમાં તમારો ટાઈમ બી બચવાનો છે, ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, અને કોઈ બી એક્ઝામ્સની અંદર મેથ્સ કરતા રીઝનિંગનું થોડું વેટેજ વધારે જ હોય છે, તમે જોયું હશે, બરાબર. એટલે રીઝનિંગના ક્વેશ્ચન્સ વધારે હશે. એટલે હું એમ કહું કે હું મેથ્સ ભલે બનાવું છું, પણ પહેલા રીઝનિંગ અટેમ્પ્ટ કરજો કારણ કે તમારે ટાઈમ પર પૂરું કરવાનું છે. એટલે રીઝનિંગ પહેલા, પછી મેથ્સ. અને સીસી ની વાત કરું તો એમાં આવા સબ્જેક્ટ્સને પહેલા કરી દેવાના. કેમ આવું કહું છું? કારણ કે તમે ગુજરાતી વ્યાકરણની તૈયારી કરીને ગયા હોય, બરાબર. હવે તમારી સમક્ષ એક ક્વેશ્ચન્સ આવે કે ભાઈ ભૂતરનો સમાસ શું છે. હવે જે છોકરોએ સમાસ વિષય પ્રોપરલી કર્યો હોય એને તરત જ ખ્યાલ આવી જશે 5 સેકન્ડ 7 સેકન્ડ 10 સેકન્ડની અંદર. ભૂતરનો સમાસ, પૃથ્વીનું તર એટલે નોની નુના, તત્પુરુષ સમાસ. એમાં કોઈ દાખલો થોડી છે કે ભાઈ એમાં આપણે ટાઈમ વધારે લેવાની જરૂર પડે. એમાં તમે વાંચ્યું હશે તો તમારો 5 થી 7 સેકન્ડમાં જવાબ આવી જશે. તો આ બધા વસ્તુ કેવી છે કે ભાઈ તૈયારી કરેલી હશે તો તમારો આન્સર્સ ફટાફટ આવવાના છે. એટલે એમાં તમારો ટાઈમ એટલો નહીં જાય. જ્યારે મેથ્સ છે, રીઝનિંગ છે, એમાં 30 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધી ટાઈમ જઈ શકે છે. તમારી સ્પીડ કેવી છે, તમે તૈયારી કેવી કરેલી છે, એ બધી વસ્તુ ઉપર એ આધાર રાખે છે. તો આ પહેલા પૂરું કરી દેવું, ત્યાર પછી રીઝનિંગ લેવું, ત્યાર પછી મેથ્સ લેવું, બરાબર. જનરલ સ્ટડીઝ છે તો વચ્ચે એ પણ લઈ લેવાનું. એટલે મેથ્સ છેલ્લે રાખવાનું, બરાબર. આ કહેવાનો તાત્પર્ય એટલો છે કે ભાઈ સિક્વન્સ બહુ મેટર કરે છે. સિક્વન્સ બહુ મેટર કરે છે. તમે કેવી રીતે એક્ઝામ્સ ને લો છો, બરાબર. એટલે કે ઈગો ઉપર ના લેવાય કે ભાઈ મેથ્સ પહેલા કરો, કારણ કે એમાં ઘણી વાર શું પ્રોબ્લેમ થઈ જાય કે એકાદ ક્વેશ્ચન એવો આવી જાય કે તમે એને લઈને બેસી જાઓ તો ઘણો બધો ટાઈમ લઈ જાય. એટલે સ્કીપ કરવાની પદ્ધતિ પણ આવડવી જોઈએ કે ભાઈ આ વસ્તુ અત્યારે થાય એવી નથી, આને હું છેલ્લે અટેમ્પ્ટ કરું, આને અત્યારે સ્કીપ કરું. ઓકે, ચલો. તો કેવી રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં મેથ્સને અપ્રોચ કરવાનો છે એની વાત કરું તો ઘણી બધી વસ્તુ તમને મેથ્સ નો કોઈ બી ટોપિક ચલાવતા પહેલા આવડવી જોઈએ, જે તમારું ફાઉન્ડેશન રેડી કરશે. ઘડિયાની તો વાત ઠીક છે કે ઘડિયા તો આવડવા જ જોઈએ, એના વગર તો તમે ગુણાકાર નહીં જ કરી શકો. સ્ક્વેર એટલે કે વર્ગ અને ઘન, આ વસ્તુ આવડવી જોઈએ, બરાબર. કારણ કે આ આવડતું હશે તો કેલ્ક્યુલેશન તમે સ્પીડમાં કરી શકશો, અને જેટલું જે કેલ્ક્યુલેશન ઝડપી કરે એટલો એ જવાબની નજીક વહેલો આવે. તો આમાં હું કહું કે ભાઈ ઘડિયા વર્ગન જે લોકો 1 થી 30 મોઢે રાખે છે એને ઘણો ફાયદો થતો હોય છે. તો આ પહેલા કરી દેવું, બરાબર. મિનિમમ 1 થી 20 તો ખરા જ, પણ આની જરૂર વધારે પડે છે તો આની 1 થી 30 કરવાના. આ આપણે 1 થી 1000 સ્પીડમાં કરવાની ટેકનિક બતાવી દઈશું, પણ 30 સુધી તો તમારે મોઢે જોઈશે જ,
30 સુધી મોડે જોઈશે. ઘડિયા 30 સુધી આવડશે તો ઘણો ફાયદો થશે, બાકી 20 સુધી તો છેલ્લે કરજો. અને ઘરની એવી જરૂર નહીં એટલી પડતી, તો 20 સુધી કરશો તો ચાલશે. સો આ 20-30, આ ફરજિયાત 30 અને આ 20 સુધી ચાલી જાય. તો પહેલી વસ્તુ તો આ છે કે તમારા એન્ડથી મને આટલી વસ્તુ જોઈએ. બીજું કે ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે કરવાના છે. તમે અત્યારે કોઈ બી ક્વેશ્ચન્સને સાદું રૂપના હું આપું તો તમે કેવી રીતે સોલ્વ કરો છો એ મારે જોવું છે. હું અહીંયા કેટલા ક્વેશ્ચન્સ લખું છું, સોલ્વ કરજો. સાદું રૂપના છે, સરળ. ક્વેશ્ચન્સ લખી લેજો પહેલા. જેના 2 લખાઈ ગયા છે એ પાછળના બીજા 3 એક કરો. જેના 5-5 થઈ જાય એ હાથ ઊંચો કરે એટલે ખ્યાલ આવે. અને ઓપ્શન્સ આપેલા છે, ઓપ્શન્સ નો ઉપયોગ કરવો. એક્ઝામ્સ ઓપ્શન્સ ના બેઝ ઉપર લેવાય છે એટલે ઓપ્શન્સ તમને આપેલા છે. ચલો શું આવે છે પહેલાનો આન્સર? 4 ઓપ્શન્સ એક્ઝામ્સમાં હોય છે એ રીતે 4 ઓપ્શન્સ તમને મળેલા છે. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે. હવે જ્યારે પણ સરવાળો કરવાનો હોય બને એટલી પ્રક્રિયા ઓછી થાય અને આન્સર ઓપ્શન પરથી આવે એ વસ્તુ માઇન્ડમાં રાખવી. નક્કામાં ઓપ્શન્સને દૂર કરવા એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે મેથડ ઓફ એલિમિનેશન. મેથડ ઓફ એલિમિનેશન. હવે સરવાળો કરવો હોય તો જનરલી છોકરાઓ એને ઊભો સરવાળો કરતા હોય છે, પણ એમાં લખવામાં ઘણો ટાઈમ જાય.
અને કોમ્પ્યુટર વાળી એક્ઝામ્સ ની અંદર બધું સ્ક્રીન ઉપર હોય એટલે તમે બધી વસ્તુ લખીને કરવા જાવ તો મેળ ના ખાય. પેપરમાં તમારી પાસે નંબર આવી રીતે લખેલા હોય તો ઇઝીલી તમે શું કરી શકો છો કે 1 + 8 કેટલા 9, 9 ને 8 કેટલા થવાના છે 9 ને 8 17, 17 + 7 વધી પડશે 1. હવે એટલું તો ખબર પડી ગઈ કે લાસ્ટ ડિજિટ 7 આવવાનો છે તો અહીંયા 7 નથી, અહીંયા નથી, અહીંયા નથી, ખાલી એક જ ઓપ્શન્સમાં છેલ્લે 7 છે તો અહીંયા આ જ એક ઓપ્શન એવો બનશે કે જેમાં અંતિમ અંક 7 આવે છે તો આગળના અંક પણ એ રીતે સેટ થશે. તો અહીંયા આન્સર લાવવા માટે મને હેલ્પ કોણ કરે છે? એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ, લાસ્ટ ડિજિટ. યુનિટ ડિજિટ એટલે કે લાસ્ટ ડિજિટ. આનાથી આગળ કોઈ પ્રક્રિયા કરવાની જરૂરત જ નથી બનતી કારણ કે મને ખ્યાલ આવી ગયો કે એ જ જવાબ છે. પછી આપણે એક્ઝામ્સમાં ABCD માંથી કયો આન્સર આવે છે એ જ દર્શાવવાનું છે. કેવી રીતે આન્સર આવે છે એની સાથે કોઈ લેવા દેવા નથી, ટાઈમ બચાવવાનો છે. ઓકે, સો અહીંયા એકમના અંકથી આન્સર થઈ જાય છે. હવે અહીંયા મને ઓપ્શન્સમાં એવું જોવા મળે છે કે 2 માં 9 છે, 1 માં 4 છે, 1 માં 1 છે. સો આ બે માંથી એક આન્સર આવી જાય તો કામ બની જાય. બરાબર ને? એકમનો અંક જુદો છે એટલે હું પહેલા એકમના અંકથી કરું તો 8 છે, એમાંથી 8 જાય તો 0 થઈ જાય. હવે 0 માંથી 1 તો બાદ ના થાય એટલે હું 0 ને દશક આપીને શું કરું છું? આગળનો અંક એક કાપી કાઢું. ખબર ને દશક લેવાનું એટલે 0 જે આવેલા હતા એની આગળ શું આવી જાય? 10 આવી જાય. હવે આ 10 માંથી આ 1 બાદ કરો એટલે છેલ્લો અંક શું આવે? 9. સો લાસ્ટ ડિજિટ મારો 9 હોવો જોઈએ. અહીંયા 9 છે, અહીંયા 9 છે, પણ આ બેમાં 9 નથી. સો મેથડ ઓફ એલિમિનેશન થી એટલું તો ખબર પડી ગઈ કે લાસ્ટ ડિજિટ થી આ બે નંબર, આ બે ઓપ્શન્સ મારા માટે નકામા. સો કાં તો એ A હોય કાં તો એ B હોય. આગળની હું પ્રોસેસ કરું તો મને ખબર પડે કાં તો 3 કાં તો 4, બે માંથી એક અંક આવવો જોઈએ. સો લાસ્ટ ડિજિટ થી આન્સર નથી આવતો પણ સેકન્ડ લાસ્ટ ડિજિટ થી આન્સર આવી શકે, દશકના અંક પરથી આન્સર આવી શકે. તો હજુ એક સ્ટેપ કરી લઉં. હવે અહીંયા 7 બની ગયા દશકના લીધે. હવે આ 7 માંથી આ 7 જાય તો 0. અગેન આ 0 ને હું 10 બનાવીને એ 10 માંથી આ 6 બાદ કરો એટલે શું આવવાના છે? 4. સો સેકન્ડ લાસ્ટ ડિજિટ 4 હોય એવો આ ઓપ્શન નથી. સો આન્સર કયો આવશે? સો અમુક વખત લાસ્ટ ડિજિટ થી આવે તો અમુક વખત સેકન્ડ લાસ્ટ ડિજિટ થી આવે. બરાબર ને? આપણે એ સમજવાની કોશિશ કરવાની છે કે ટૂલ કયા કયા વાપરી શકાય. તો હું અહીંયા અત્યારે ટૂલ બતાવી રહ્યો છું કે ભાઈ એકમનો અંક જુદો હોય તો એકમના અંકથી જ આવી જાય. એકમનો અંક સેમ હોય અને દશકનો અંક જુદો હોય તો દશકના અંક પરથી આવી જાય. અને બંને સરખા હોય તો આગળ આપણે જોઈએ કે બીજા કયા કયા મેથ્સમાં ટૂલ્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બધે 7 જ છે, બધે 7 જ છે. સો અહીંયા એકમના અંકથી આન્સર નથી આવવાનો. ઇવન દશકના અંક પણ લગભગ સરખા છે. સો એકમ દશક જ્યારે કામ ના કરે ત્યારે મેથ્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક મેથડ છે જે તમને આવડવી જ જોઈએ, જેનું નામ છે ડિજિટ રૂટ. ડિજિટલ સમ પણ કહેવાય અને ડિજિટ રૂટ પણ કહેવાય. સમ થી તમે ઇઝીલી એને સમજી શકશો. સમ એટલે શું? તો કે ભાઈ સમેશન, સરવાળો. બરાબર? આ મેથડને મેથ્સમાં જાદુઈ મેથડ કહેવાય છે કારણ કે દરેક ચેપ્ટરમાં સાદું રૂપ તમને કરવાનું આવશે અને સાદું રૂપ જ્યારે જ્યારે આવશે ત્યારે આ મેથડથી તમે મોટા ગુણાકાર, મોટા વર્ગ અને મોટા ઘનો કર્યા વગર આન્સર લાવી શકશો. કેવી રીતે કરવાનું છે એને આપણે ડિટેલમાં જોઈએ. સો યાદ રાખજો, ડિજિટ સમ આવે ત્યારે અંકોનો સરવાળો કરવાનો છે આપસમાં. એ સરવાળો ક્યાં સુધી કરવાનો? જ્યાં સુધી તમારો સિંગલ ડિજિટ ના આવી જાય. સરવાળો સિંગલ ડિજિટ આવે ત્યાં સુધી. સિંગલ ડિજિટ આવે ત્યાં સુધી. ઓકે, સો અહીંયા સરવાળો કરું છું. 5 ને 4 9, 9 ને 9. સો આ સિંગલ ડિજિટ ના કહેવાય, આ બે અંક કહેવાય. સો આનો આપસમાં પાછો સરવાળો કરવાનો. સો 1 ને 8 કેટલા થશે? 9. હવે 9 ની સ્ટોરી યાદ રાખજો. આ સિંગલ ડિજિટ ક્યાં સુધી છે? તો કે ભાઈ 9 સુધી છે. 9 પછી તો સિંગલ ડિજિટ નથી ને. એટલે તમારો જે ડિજિટ રૂટ છે ને એ કેવું બની શકે? 1 આવે સરવાળો, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે, 9 આવે. બસ આ 9 અટકી જવાય. પછી 10 આવે છે તો 10 એટલે બે અંક છે.
10 ને આપસમાં ભેગા કરું તો 1 ને 0 કેટલા થઈ જશે 1 એટલે પાછું અહીંયાથી ગાડી ચાલુ પછી 11 આવશે એટલે 11 એટલે 1 ને 1 2 આવશે 12 આવશે 1 ને 2 3 સો આ રિપીટ થશે સો 9 છે ને અલ્ટિમેટલી એન્ડિંગ છે 9 અલ્ટિમેટલી 0 જ કહેવાય 9 અલ્ટિમેટલી 0 જ કહેવાય ડિજિટ સમમાં 9 ને 0 કહેવાય એટલે કે 9 આવે તો એને સરવાળામાં ના પણ લો તો બી ડિજિટ સમમાં કોઈ બદલાવ નથી આવતો એટલે કે હું આ 9 ને ના લઉં તો આ બેનો સરવાળો કેટલો થશે સો આ 9 જ આવી એ 9 ને પણ ના લઉં તો આ શું થઈ ગયું 0 એટલે 9 એટલે 0 હવે 9 અહીંયા આવે છે તો ગુણાકારમાં કોઈ પણ નંબર કેમ ના હોય ફાઇનલ આન્સર શું થશે 9 જ થશે કારણ કે 9 એટલે 0 0 ગુણ્યા ગમે તે કરો 0 થાય અને 9 નો ઘડિયો તમે જોયો હશે તો શું છે 9 નો ઘડિયો 9 એકા 9 9 દુ 18 9 તાલી 27 આ એક નંબર ઘટી રહ્યો છે ને આ એક નંબર વધી રહ્યો છે અહીંયા 6 થશે 5 થશે 4 થશે 3 થશે પછી 2 થશે 1 થશે ને એટલે 0 આવશે અહીંયા 1 2 પછી 3 4 5 6 7 8 ને 9 9 દાન 90 9 દાન 90 સો આ 9 નો ઘડિયો છે તો તમે અહીંયા સરવાળો જુઓ 9 મેન્ટેન રહે છે ને આ 9 1 ને 8 9 2 ને 7 9 3 ને 6 9 4 ને 5 9 સો 9 કોઈ પણ સાથે ગુણાય કોઈ પણ નંબર સાથે ગુણાય એનો ડિજિટ સમ 9 જ આવશે સો આનો ડીઆર કોઈ પણ હોય શોધવાની જરૂર નથી ફાઇનલ ડીઆર શું આવશે 9 જ આવશે ગુણાકાર કરીને 9 જ આવશે તમે આનો શોધશો તો શું આવશે એ પણ ચેક કરી 7 ને 3 10 10 ને 4 14 14 એટલે 5 આ 9 હતું 9 પંચા 45 45 ડીઆર કરીશ 4 ને 5 9 જ આવશે એટલે સમય બચાવવા માટે મેં તમને એમ કહી દીધું કે 9 આવે એટલે ગુણાકાર કરીને જે પણ નંબર હોય એનો ડીઆર શોધ્યા વગર ડાયરેક્ટ તમે એમ કહી શકો છો કે ભાઈ ફાઇનલ આન્સર 9 જ આવશે હવે આ ઓપ્શન્સમાં કોનો ડીઆર 9 છે એ ચેક કરવાનું છે સો મેં હમણાં જ કીધું કે ભાઈ 9 આવે એટલે 0 9 ને ગણતરીમાં ના લેતા 9 ને ગણતરીમાં ના લેતા 9 ને ગણતરીમાં ન લઈએ તો પણ ચાલે સો આપણે એને નહીં લેવાનો સો આ 9 કેન્સલ 2 ને 7 9 કેન્સલ ઓકે 5 ને 6 11 11 ને 6 17 એટલે 8 થાય 9 ના થાય એટલે આ જવાબ ના આવી શકે 9 કેન્સલ 2 ને 7 9 કેન્સલ 5 ને 5 10 10 ને 7 આ પણ ના આવે તમે નંબરોમાં ધ્યાન રાખજો તો આખો ડીઆર કરવો નહીં પડે મને નંબરોમાં ધ્યાન છે આ 95 નો આ 96 થઈ ગયું એનો મતલબ કે આ એક વધી ગયો સો આ પણ એક વધી જશે 8 નો 9 થશે અહીંયા હજુ એક વધ્યો સો આ 9 નો 10 થશે 10 એટલે 1 10 એટલે 1 સો અહીંયા 9 આવે એવો ઓપ્શન કયો છે ઓનલી સી તમે મોટો ગુણાકારથી બચી ગયા તમે અહીંયા 9 આવે એવો એક જ ડીઆર છે ઓપ્શન સી માં અહીંયા મેં કોઈ ગુણાકાર કર્યો નથી સો એક મેથડ મેં બતાવી લાસ્ટ ડિજિટ જ્યારે લાસ્ટ ડિજિટ આ પ્રમાણે સેમ હોય ત્યારે આગળ વધવાનું સેકન્ડ લાસ્ટ ડિજિટ સેમ હોય ત્યારે આગળ વધવાનું ડીઆર બરાબર ડીઆર હજુ એક વખત જોઈએ ડીઆર વર્ગમાં કેવી રીતે કામ કરે છે અગેન આને આપણે 436 નો ડીઆર કરીએ તો શું આવે છે 4 ને 3 7 7 ને 6 કેટલા 13 13 એટલે 1 ને 3 કેટલા થશે 13 છે પણ આપણે તો સિંગલ ડિજિટમાં લેવાનું છે અને એનો વર્ગ છે તો 4 નો વર્ગ કરીને આન્સર શું આવે આપણે ડીઆર સિંગલ ડિજિટમાં લખવાનું સો 1 ને 6 કેટલા થઈ જશે સો ઓપ્શન્સમાં 7 ક્યાં અટકેલા છે 7 કોનો ડીઆર આવે છે ચેક કરો 9 કેન્સલ 9 આવે એટલે ઉડાવી દેવાના ડીઆર માં 9 ને લેવાના નહીં તો ફટાફટ થશે 1 ને 8 9 આવી તે પણ કેન્સલ કરી દેવાના 1 ને 8 9 સો આનો ડીઆર શું આવશે હવે જો આ 8 ને 2 ના 7 7 2 ના 6 એનો મતલબ એક ગઈટા સો 6 બનશે અહીંયા 5 હજુ એક ગઈટા તો 5 બનશે અહીંયા 4 પણ આ 8 ના આ 9 બને છે એનો મતલબ એક વધી રહ્યા છે તો અહીંયા પણ એક વધશે તો આ કેટલા થશે ચેક કરી લઈએ 9 ઉડી ગયા 9 ઉડી ગયા 1 ને 6 7 7 ડીઆર આવે એવો જવાબ કયો છે ડી આન્સર ડી આવશે કોઈ અહીંયા વર્ગ કર્યો નથી બાકી વર્ગ કરવામાં તમને ખબર છે કેટલો ટાઈમ જવાનો છે અહીંયા ખાલી હું સરવાળા કરું છું
ખાલી શું કરું છું? સરવાળો. આનો 4 આવ્યો ને, પણ એની પ્રક્રિયા શું છે? વર્ગ છે. અહીંયા પ્રક્રિયા શોધી ગુણાકાર, તો ગુણાકાર કરો. ઓકે, જે બી પ્રોસેસ હોય ને પ્રોસેસ કરીને ફાઇનલ જવાબ. ખ્યાલ આવે છે? આ નંબરનો 4 છે, પણ 4 નો શું કરવાનો છે? વર્ગ. એટલે 16 આવ્યો. 16 એટલે શું? 1 ને 6 7. એ રીતે જે બી પ્રક્રિયા હોય એ કરાવવાની. વર્ગ હોય તો વર્ગ કરાવવાનો, ગુણાકાર હોય તો ગુણાકાર કરાવવાનો. ઓકે, તો અહીંયા શું કરાવીશું? અહીંયા આનો જે બી ડીઆર હશે એનો ઘન કરાવીશ, કારણ કે લાસ્ટ બધા જ ડિજિટ સેમ લાગે છે મને. છેલ્લા 3 અંક સેમ છે એટલે એલડી એસએલડી થી ના. ચલો આનો શું આવે છે? 9 ઉડી ગયા. 9 આવે તો વર્ગ કરો, ઘન કરો કે ગુણાકાર કરો, શું થવાનું છે? 9 જ થવાનું છે, અને 9 નો અર્થ 0 થાય. ચલો, કોનો ડીઆર 9 આવે છે? હવે અહીંયાથી તમે સમજી શકો છો, આ 2000 હતા, પછી આ 1999 થયા, પછી અહીંયા 1998 થયા, 1997, એટલે આનો શોધી લો, પછી બધા એક એક ઘટાડી દો, ફટાફટ થઈ જશે. 6 ને 3, 2 ને 7, તો આ જ 9 છે ને. આ બધું ઉડી ગયું એનો મતલબ 9 0. આ જ 9 છે. આ તો એક ઘટશે, આ હજુ એક ઘટશે, આ હજુ એક ઘટશે. સો 9 આવે એવો ઓપ્શન એ જ છે. તમારો આન્સર કયો આવશે? અહીંયા મેં ઘન કરવા બેસો તો કેટલો ટાઈમ જાય વિચારો. ઘન એટલે 126 ગુણ્યા 126. આ જ પ્રોસેસ કરવામાં આપણને કંટાળો આવતો હોય, પછી આનો આન્સર આવે, બરાબર ને, 5 થી 6 ડિજિટ નો, એ આન્સર ને પાછો 126 વડે ગુણવાનો. ખ્યાલ આવે છે? આ બધી પ્રોસેસ બચી જાય જો તમને આ મેથડ આવડતી હોય. તો અપ્રોચ ની વાત હતી, શું આવડવું જોઈએ? ફરી એક વખત કહી દઉં છું કે ભાઈ મેથ્સ ની અંદર ઓપ્શન્સ આપેલા છે, આ ઓપ્શન્સ નો ઉપયોગ કરો અને આન્સર સુધી પહોંચો, બરાબર. અને ઓપ્શન્સ નો ઉપયોગ કરીને આન્સર સુધી પહોંચવામાં કઈ કઈ મેથડ છે? તો ફોકસ હોવું જોઈએ ઓપ્શન્સ ના એકમના અંક પર. પહેલા એકમનો અંક અલગ હોય ને તો આનાથી જ આન્સર છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે એકમનો અંક, લાસ્ટ ડિજિટ. એકમના અંક પછી હોય છે દશકનો અંક, એટલે કે સેકન્ડ લાસ્ટ ડિજિટ. સેકન્ડ લાસ્ટ ડિજિટ. આ બંને સેમ આવે ને તો આગળ વધવાનું ડિજિટ રૂટ પર, ડિજિટ સમ પર. અમુક વખતે આ પણ કામ નહીં કરે, કારણ કે ડિજિટ સમ અલ્ટિમેટલી શું છે? સરવાળો. અને સરવાળો હું એમ કહું કે આ આમાં જવાબ આવેલો આ 1900 વાળો, બરાબર ને. આ 1900 ને હું 9100 કરી દઉં, આ 19 ને અહીંયા 91 કરી દઉં, તો નંબરો ખાલી ઊંધા થયા છે, સરવાળો તો એ જ રહેવાનો ને. 1 ને 9 10, 9 ને 1 10. ખ્યાલ આવે છે? તો આનો બી 7 આવશે ને આનો બી 7 આવશે, તો ડીઆર સેમ હોઈ શકે છે. એટલે હું 4 ના ડીઆર શોધું છું. ખ્યાલ આવે છે? ડીઆર પ્રોબ્લેમ ક્યારે કરશે? જ્યારે સેમ હોય ત્યારે, બરાબર. એટલે આની પણ શું છે? મર્યાદા. એટલે આ ચેપ્ટર આખું ભણવું પડે પહેલા કે ડીઆર ડિટેલમાં શું છે, બરાબર. અત્યારે હું ખાલી અપ્રોચ ની વાત કરું છું અને આપણે ડિટેલમાં જોઈએ, એટલે એની પણ લિમિટેશન્સ છે. અને એ સિવાય તમારું મગજ અઝપ્શન થી પણ આન્સર લાવવું જોઈએ, એટલે ધારણા, અમુક વખત ધારીને પણ આન્સર લવાય, બરાબર. ઘણી બધી વસ્તુ સીસી માં આ ચોથા ટોપિક થી જઈ હશે, અઝ્યુમ કરી, બરાબર. જોઈએ એ કેવી રીતે થશે છે, મતલબ કે આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. અને આનો કમ્બાઈન યુઝ કરીને જે ઓપ્શન્સ નક્કામાં છે ને, એ ઓપ્શન્સ ને તમારે શું કરવાના છે? એલિમિનેટ. સો એલિમિનેશન ઇમ્પોર્ટન્ટ છે. તમે નક્કામાં ઓપ્શન્સ ને એલિમિનેટ કરશો તો 4 ઓપ્શન્સ માંથી તમે 3 પર પહોંચશો, 2 પર પહોંચશો અને છેલ્લે 1 પર પહોંચશો, બરાબર. ઓકે, સો મેથડ ઓફ એલિમિનેશન ઇમ્પોર્ટન્ટ છે, નક્કામાં ઓપ્શન્સ ને દૂર કરો. હવે આ જે ક્વેશ્ચન સોલ્વ કરેલા છે એમાં શું યુઝ થયું છે બાજુમાં લખી દો. આમાં એલડી, આમાં એસએલડી ને પેલા 3 માં ડી. થઈ ગયું? આ જોઈ લો. થઈ જાય તો કઈ કોઈ બી ક્વેશ્ચન્સ વાંચો એટલે તરત ઓપ્શન્સ જોવાના, ઓપ્શન્સ થી જ આન્સર્સ ઘણા આવી જતા હોય છે, બરાબર. લાંબી લાંબી પ્રક્રિયાઓ કરીને કેલ્ક્યુલેટર બનવાની જરૂર નથી. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં મેઇન પ્રોબ્લેમ ત્યાં જ છે
કે ભાઈ જે આપણે 8 9 10 માં શીખીને આવ્યા છે કે જેમાં આપણે મેથડના માર્ક લેવાના હતા, એ અહીંયા મેથડના માર્ક નથી જોઈએ. અહીંયા તમારો આન્સર સ્પીડમાં આવે છે એના માર્ક છે. ઓકે, સો એટલા માટે આ ટૂલ્સ તમને પ્રોપરલી આવડવા જોઈએ અને એની પ્રેક્ટિસ કરીને આપણે પહોંચીશું ફટાફટ કેવી રીતે ક્વેશ્ચન્સ કરવાના છે. ઓકે, એ પહેલા આપણે થોડુંક સિલેબસની વાત કરી લઈએ કે કયા કયા મેથ્સમાં ચેપ્ટર્સ વધારે વેટેજ ધરાવે. તો સૌથી પહેલા તો આપણે વર્ગમૂળ ગણધર્મૂળ વાળું ચેપ્ટર લઈ લઈશું. કારણ એટલું જ કારણ કે બેઝમાં આ જ વસ્તુ આપણે કરવાની છે. પાયો આ જ છે. સ્ક્વેર વાળું ચેપ્ટર એટલા માટે પહેલા કરવાનું કારણ કે આ ઘણી બધી જગ્યાએ કામ લાગશે. એનું ચેપ્ટર છે, ત્યાર પછી ચેપ્ટરમાં તો કામ લાગશે જ, એ સિવાય સાદુરૂપ વાળામાં પણ કામ લાગશે. એ સિવાય વર્તુળનું ક્ષેત્રફળ શું, તો કે ભાઈ પાઈ આર સ્ક્વેર. નળાકારનું ઘનફળ શું, તો કે ભાઈ પાઈ આર સ્ક્વેર એચ. સ્ક્વેર ઘણી જગ્યાએ છે. પાયથાગોરસનો પ્રમેય શું, તો કે ભાઈ કર્ણનો વર્ગ આપેલી બે બાજુનો વર્ગોનો સરવાળો. તો અહીંયા બી વર્ગ ઇન્વોલ્વમેન્ટમાં આવશે. શ્રેણી, શ્રેણી ઘણી બધી વર્ગની હશે, ઘણી બધી શ્રેણી સિરીઝ વર્ગની હોય છે રીઝનિંગમાં, બરાબર ને, ઘણી બધી સિરીઝ, બરાબર. તો ઘણા બધા ચેપ્ટરમાં ઓવરલેપ કરશે વર્ગ, એટલે વર્ગ આપણે પહેલા જોઈશું. ત્યાર પછી આપણે જોઈશું નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમ એટલે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ. ઓકે, આ સંખ્યા પદ્ધતિની અંદર આપણે વિભાજ્યતાની ચાવી પણ જોઈશું. એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. અહીંયા હું લખી દઉં. એક ટૂલ એ પણ છે, કી ઓફ ડિવિઝિબિલિટી. વિભાજ્યતાની ચાવી, કારણ કે છેદ ઉડાવતા ઘણા વિદ્યાર્થીઓને નથી આવડતું, બરાબર ને. છેદ ઉડાવવામાં હેલ્પ કરશે કે ભાઈ આની અંદર કયા ફેક્ટર છે, કયા અવયવ છે, બરાબર ને. તો કયો નંબર કોને ભાગશે એના માટે વિભાજ્યતાની ચાવી આવડવી જરૂરી છે, બરાબર. સપોઝ કે આ નંબર છે, આને જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે આ 2 વડે ભગાશે. 2 વડે તો બધાને ખબર પડી જાય આના લીધે, બેકી સંખ્યા એટલે 2 વડે ભગાય, બરાબર. શું 3 વડે ભગાય છે, તો એ ખબર પડી જવી જોઈએ કે ભાઈ ભાગ્યા વગર જ 4 ને 1 5, 5 ને 3 8, 8 ને 2 કેટલા 10. હવે આ સરવાળો 3 વડે ભગાતો નથી, એનો મતલબ કે આ નંબર બી ભગાતો નથી. તો પ્રશ્ન શું પૂછે કે ભાઈ 3 વડે ભાગવો છે, તો આ નંબરમાં શું એડ કરી લો. તો 10 હતા, તમે કયા નંબરને 3 વડે ભાગી શકો 10 ની નજીક? 2 એડ કરવાના, કારણ કે 12 બનાવવાના. 12 અલ્ટિમેટલી 3 ચોક 12 છે, 3 4 12 છે. સો અહીંયા તમારે કેટલા એડ કરવાના છે, ખ્યાલ આવે? તો આવા બધા ક્વેશ્ચન્સ બનતા હોય છે ચાવી પરથી. એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું, સંખ્યા પદ્ધતિ. ત્યાર પછી અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. ઓકે, ચાલો. એના પછી એલસીએમ એચસીએફ, ગુસા લસા. એના પછી ઘાત ઘાતાંક. એના પછી સાદુરૂપ અને બીજ ગણિત. બીજ ગણિત એટલે એલ્જેબ્રા, જે ફોર્મ્યુલા આવે છે a + b હોલ સ્ક્વેર, a + b હોલ ક્યુબ, a² - b² ના અવયવ a + b - b, એ બીજ ગણિત ની અંદર આપણે. સો આ બેઝિક છે, આ પાયો છે, પાયાવાળા ચેપ્ટરો છે. સંખ્યા વિશે પાછી માહિતી લઈશું, ફ્રેક્શન શું છે એની માહિતી લઈશું, ગુસા લસાની માહિતી લઈશું. તો આ બેઝિક છે, પાયો છે તમારો. હવે એપ્લિકેશન બેઝ જે ચેપ્ટરો છે, એપ્લિકેશન બેઝ ચેપ્ટરો, એમાં આવશે પહેલા ટકા શોધતા શીખો. જો તમે ટકા શોધતા શીખશો તો ટકા ઉપર કામ કરવા વાળા ચેપ્ટરો તમને આવડી જશે, બરાબર ને. જેવું કે નફો ખોટ, એ આના ઉપર જ ડિપેન્ડ કરે છે. કારણ કે નફો ખોટમાં ક્વેશ્ચન શું હોય, કોઈક વસ્તુ આટલામાં વેચતા આટલા ટકા નફો થાય છે, તો અહીંયા ટકા જ બોલીશું આપણે, બરાબર ને. સો અહીંયા પર્સન્ટેજ આવડવા જરૂરી છે. નફાખોટ સિવાય એક ચેપ્ટર એનું ડિસ્કાઉન્ટ વાળું પણ છે, વર્ટર છે, ક્રમશ વર્ટર છે, એ ચેપ્ટર. પછી સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એસઆઈસીએ. સો આ બધામાં ટકા કામ લાગશે.
આ બધામાં શું કામ લાગશે? ટકા શોધવાનું કામ લાગશે. બીજું એક ચેપ્ટર છે સરેરાશ એટલે કે એવરેજ, જેને આપણે મધ્યક પણ બોલીએ છીએ. મધ્યક, મધ્યસ્થ, બહુલક, આંકડાશાસ્ત્ર વાળું એક ચેપ્ટર, કોમર્સ વાળાઓનું ફેવરેટ. હવે આના ઉપર બીજું પણ છે એપી જીપી એટલે કે સમાંતર શ્રેણી ને સમગુણોત્તર શ્રેણી, એરિથમેટિક પ્રોગ્રેશન ને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. બરાબર, શ્રેણી વાળું ચેપ્ટર. સો આ બે સાથે લખજો. ગુણોત્તર અને પ્રમાણ. હવે રેશિયો ખબર પડે ને તો રેશિયો ઉપર ઘણા બધા ચેપ્ટર છે. રેશિયો ઉપર ઘણા બધા ચેપ્ટર છે. બરાબર, પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 4:1 છે. આનો અર્થ પિતા 4 ના મલ્ટીપલમાં છે અને છોકરો 1 ના મલ્ટીપલમાં છે. એટલે પિતા 40 હોય તો છોકરો 10 હોય. મેં આ બાજુ 10 ગુણ્યા તો આ બાજુ બી 10 જ ગણીશ. ખ્યાલ આવે છે? સો એ ચેપ્ટર તમારું આના ઉપર ડિપેન્ડ કરશે. એટલે આવશે ઉંમર સંબંધિત પ્રશ્ન. આમાં એવરેજ પણ હોય છે, પિતા અને પુત્રની એવરેજ આટલી છે તો એવરેજ વાળું પહેલા જોઈ લેવું પડે. ખ્યાલ આવે છે? પાર્ટનરશિપ કરીને એક ચેપ્ટર આવે છે, ભાગીદારી. કે ભાઈ 2-3 વ્યક્તિ એક ધંધો આટલા આટલા રૂપિયાનું રોકાણ કરીને આટલા આટલા વર્ષ માટે કરે છે અને આટલો રૂપિયા નફો કમાય તો 3 ના ભાગે કેટલા આવે? 2 હોય તો 2 ના ભાગે કેટલા આવે? સો એમાં બી રેશિયો પરથી જ ખબર પડી. જે હાયર સાઈડ રોકાણ કરે, જે હાયર સાઈડ ટાઈમ આપે એને હાયર સાઈડ પ્રોફિટ વેચવાનું. ઓકે, રેશિયો. બીજો એક મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે મિક્સચર એન્ડ એલિગેશન, મિશ્રણ અને જોડાણનો નિયમ. ઘણા બધા ચેપ્ટરના ક્વેશ્ચન્સ આ ચેપ્ટરથી થઈ જતા હોય છે. અગત્યનું ચેપ્ટર છે. એક ક્વેશ્ચન એવો કહું કે ભાઈ બે વસ્તુ છે, એક ઉપર ઇન્ડિવિજ્યુઅલી 10% નફો લે છે, બીજી વસ્તુ ઉપર ઇન્ડિવિજ્યુઅલી 20% નફો લે છે. બંને વસ્તુ વેચીને સરેરાશ કેટલો નફો લેતો હશે? બરાબર, પણ બંનેની પ્રાઇસ ડિફરન્ટ છે, પાછી વેચાણ કિંમત ડિફરન્ટ છે. સો એ આ ચેપ્ટર થી ઇઝીલી થઈ. મિશ્રણ અને જોડાણ, મિક્સચર એન્ડ એલિગેશન્સ. પછી છે ત્રિરાશિનો નિયમ. ત્રિરાશિનો મતલબ છે કે ભાઈ 3 રાશિ તમને આપેલી હોય, લાઈક તમે આવું લખો છો કે ભાઈ એક બિસ્કિટની કિંમત 5 રૂપિયા છે, તો આવા 10 બિસ્કિટની કિંમત કેટલા રૂપિયા? કેટલા રૂપિયા થાય? એક બિસ્કિટ 5 રૂપિયાને લેવા જાવ, 10 બિસ્કિટ લેવા જશો તો કેટલામાં થશે? 50માં લાવશો, કારણ કે બિસ્કિટ વધી ગયા તો વધારે રૂપિયા. સો આ એક પ્રમાણ કહેવાય. આ 3 રાશિ આપેલી છે, 1, 2 ને 3. આનાથી ચોથી રાશિ શોધવા માટે તમારે વિચારવું પડે કે ભાઈ બિસ્કિટની સંખ્યા વધે તો અહીંયા રૂપિયા પણ શું થાય? વધે. તો એક વસ્તુ વધે અને એની સાપેક્ષે બીજી વસ્તુ વધે તો એ સમપ્રમાણમાં છે એમ કહેવાય. આનું ઊંધું, આનું ઊંધું કે ભાઈ એક વ્યક્તિને 5 દિવસ લાગે છે કોઈ કામ કરતા માટે, આ ઘરનું રિનોવેશન કરવા માટે. હવે 10 વ્યક્તિ લાગી પડ્યા છે તો કામ 50 દિવસમાં થશે કે ઘટશે? સો એક રાશિ વધતા બીજી રાશિ ઘટે તો એ કહેવાય વ્યસ્ત પ્રમાણ. સો આ ચેપ્ટરમાં બંને પ્રમાણની આપણે ચર્ચા કરીશું, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ, ત્રિરાશિનો નિયમ. અને એના પછી આવશે કામ અને સમય, ટાઈમ એન્ડ વર્ક, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. બરાબર ને? આના પરથી ક્વેશ્ચન હોય જ છે. એક કામ 10 દિવસમાં કરે છે, બી એક કામ 15 દિવસમાં કરે, સાથે મળીને કેટલા દિવસમાં કરશે? બરાબર ને? એવા પ્રકારના ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાં છે. ચેઇન રૂલ કહી શકો તમે. Fraction and decimal fraction. Fraction and decimal fraction. Indices and sorts.
સિમ્પ્લિફિકેશન. ઓકે, હવે ફિઝિક્સ વાળા ચેપ્ટર, ભૌતિક વિજ્ઞાન વાળા ચેપ્ટર. ભૌતિક વિજ્ઞાન વાળો એક ચેપ્ટર છે ઝડપ અને સમય. સ્પીડ, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. સમય અને અંતર બી લખી શકો છો, અહીંયા 2 ટપકા પાડી દેવા. ઝડપ આ 2 પરથી બનશે, સમય અને અંતર. બરાબર ને? એકમ સમયમાં કાપેલ ગતિમાન પદાર્થે કાપેલ અંતરને તે ગતિમાન પદાર્થનું ઝડપ કહેવાય છે. બરાબર ને? કિલોમીટર પ્રતિ કલાકમાં. સો ઝડપ વાળું જે ચેપ્ટર છે ને એમાં ટ્રેન વાળા ક્વેશ્ચન્સ આવે છે, ગાડી અંગેના પ્રશ્ન, ટ્રેન વાળા પ્રશ્ન. કે ભાઈ એક ટ્રેન છે ને એક પ્લેટફોર્મને 10 સેકન્ડમાં ઓળંગે છે. ટ્રેનની જે લેન્થ છે એ આપેલી હશે, કાં તો પ્લેટફોર્મની આપેલી હશે ને બંનેમાંથી એકની પૂછેલી હશે, અથવા 2 ટ્રેન આમને સામને આવે છે અને બંનેની લેન્થ આપેલી હશે ને બંનેની ઝડપ આપેલી હશે, કેટલા ટાઈમમાં એ ઓળંગશે. આવા ક્વેશ્ચન્સ હોડી વાળા બહુ ઓછા પૂછાય છે, પણ એ પણ આપણે જોઈશું. હોડી અંગેના પ્રશ્ન. બોટ. બોટ પ્રવાહની દિશામાં ગતિ કરતી હોય ત્યારે કન્ડિશન આપેલી હોય ને સામા પ્રવાહ અગેન્સ્ટ પણ હોઈ શકે છે. તો આ ઝડપ વાળા ક્વેશ્ચન્સ. આ સિવાય બઈશું હવે ભૂમિતિ. ભૂમિતિ પહેલા સમજવું પડે, એટલે એના ભૂમિતિનો ખ્યાલ લેવો પડે. ભૂમિતિ ક્યાંથી આવ્યું, કયા ગણિત શાસ્ત્રીએ શું રોલ કરેલો છે, બિંદુ કોને કહેવાય, રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, ત્રિકોણ કોને કહેવાય. બરાબર ને? એ બધી વસ્તુઓ. તો ભૂમિતિનો ખ્યાલ. એ લીધા પછી પરિમિતિ અને ક્ષેત્રફળ, પેરીમીટર એન્ડ એરિયા. પેરીમીટર એન્ડ એરિયા. ચોરસની પરિમિતિ શું છે? પરિમિતિ સિમ્પલ છે, બાઉન્ડ્રી કહેવાય, એટલે બધી બાજુનો સરવાળો. અને એરિયા તો કે ભાઈ અંદર કેટલું કવર કરેલો છે એ ભાગ. સો એરિયાના સર્ટન ફોર્મ્યુલા આવે. ચોરસ માટે લંબાઈનો વર્ગ, લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ત્રિકોણ માટે 1/2 પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ, ત્રિકોણ કાટકોણ હોય તો 1/2 કાટખૂણો સમાવતી 2 બાજુનો ગુણાકાર. આ બધા ફોર્મ્યુલા છે, આપણે એ ચેપ્ટરમાં જોઈશું. ફોર્મ્યુલા વગર એ ચેપ્ટર અધૂરું છે. એવું આવે આ 2 ડાયમેન્શનલ ફિગર માટેની વાત છે. 3 ડાયમેન્શનલ ફિગર હોય, જેવી કે લંબઘન છે, સમઘન છે, નળાકાર છે, શંકુ છે, કોણ છે. સો એવી ફિગર માટે આવશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ અને ઘનફળ. બરાબર? સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. સરફેસ એરિયા અને ઘનફળ એટલે વોલ્યુમ. અને એક બીજું એક ચેપ્ટર લાસ્ટ, ક્રમચય, સંચય અને સંભાવના. મોસ્ટ આઈએમપી આના ક્વેશ્ચન્સ બી હોય છે. પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન્સ ઇંગ્લિશમાં એવું કહેવાય છે, અને સંભાવનાને કહેવાય છે પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી. સો આ એક આઈએમપી છે. ભૂમિતિ તો છે જ. બરાબર? આમાંથી ઝડપ અને સમયમાંથી ટ્રેન વાળા ક્વેશ્ચન્સ, કામ અને સમય તો ખરું જ, આ તો મોસ્ટ આઈએમપી. આમાંથી ઉંમર વાળા ક્વેશ્ચન્સ હોય છે, ગુણોત્તર અને પ્રમાણ, મિશ્રણ અને જોડાણ, બીજા બધા ચેપ્ટરને કવર કરે છે. ટકાવારીમાં નફો ખોટ, SI CI, આ બાજુ મધ્યક, સાદુરૂપ. ઓકે, સો અગત્યના ચેપ્ટર છે. એટલે આપણે શું ભણવાના છે એનું પહેલા લિસ્ટ આઉટ કરેલું હોવું જોઈએ કે ભાઈ આટલા ચેપ્ટર આપણે ભણવાના છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ ને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. SI CI ટૂંકમાં કહેવાય ને આપણે યાદ બી એવી રીતે રાખીશું. SI એટલે સાદું વ્યાજ, CI એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. સિમ્પલ. ચલો હવે આજે જે ડીઆર ની વાત કરેલી એ ડીઆર ને થોડું વ્યવસ્થિત જોઈ લઈએ, કારણ કે હાફ નોલેજ ઇઝ અ પોઈઝન. અધૂરું નોલેજ છે ને ભાઈ તમને ઘાતક નીવડે, ઝેર સમાન કહેવાય. કારણ કે ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને એનું સમસ્યા જે આવતી હોય એ જ ના ખબર હોય ને તો તમે અટવાઓ. બરાબર ને? અને ડીઆર હવે આખું ગામ કરે છે, એટલે પેપર સેટરને બી ખબર છે કે ભાઈ અહીંયા કેવી રીતે
ઓપ્શન્સ બનાવવા. એટલે ડીઆર ની અંદર બી તકલીફો તો છે જ, તો એ તકલીફો જોઈએ કે કઈ જગ્યાએ તકલીફો છે, શું આપણે અવોઇડ કરવાનું ને શું ધ્યાન રાખવાનું છે. ચલો, ડીઆર એટલે ડિજિટલ રૂટ, જેને ડિજિટ સમ પણ કહેવાય. કેવી રીતે આવે છે? સિમ્પલ, અંકોનો આપસમાં સરવાળો કરી એક અંક આવે ત્યાં સુધી સરવાળાને આગળ દબાવી મળતો એક અંકનો નંબર, તેનો ડીઆર કહેવાય. ટૂંકમાં લખવું હોય તો ભાઈ સરવાળો કરવાનો, એક અંકનો નંબર લાવવાનો. બરાબર. નોંધ શું છે? વધારે ફાસ્ટ કરવા માટે 9 કે 9 નો ગુણક 9 કે 9 નો ગુણક સરવાળામાં અવગણવા. અવગણવાનો મતલબ નિગ્લેક્ટ કરવા, એને ગણતરીમાં ન લેવા. બરાબર, ગણતરીમાં નહીં લેવા. કયા નંબરોને નહીં લેવા? જે 9 કે 9 નો ગુણક હોય. સપોઝ કે અહીંયા 4 ને 5 9 છે, હું નહીં લઉં. આ 9 છે, હું નહીં લઉં. આ 1 ને 8 9 છે, હું નહીં લઉં. સો આનો ડીઆર સિમ્પલી મને આ નંબરોનો સરવાળાથી મળી જશે. 3 ને 2 5, 5 ને 1. બરાબર. તમે બધાનો સરવાળો કરીને પણ 6 જ લાવવાના છો અને 9 ને નહીં ગણીને પણ 6 જ લાવવાના છો, તો ટાઈમ ક્યારે બચશે? 9 ને નહીં ગણો તો. બધું ગણવા જશો તો શું થશે? 1 ને 4 5, 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 2 15, 15 ને 9 24, 24 ને 1 25, 25 ને 8 33. 33 ને પછી ભેગા કરવા પડશે. 3 ને 3 શું? તો કે ભાઈ 6 જ. છેલ્લે 6 જ આવવાનું છે. સ્પીડમાં 6 કેવી રીતે લવાશે? 9 ને નહીં ગણો. સો આ છે એક એક્ઝામ્પલ. અહીંયા કેટલાક તમારા માટે આપું છું. ડીઆર શોધીને મને આપો. ચાલો, પહેલામાં શું આવશે? 2 આવે છે. જો 6 ને 3 9 ઉડી ગયા, 3 ને 6 9 ઉડી ગયા, 5 ને 2 7 ને 1 4 ને 5 9 ઉડી ગયા, 2 ને 7 9 ઉડી ગયા, 3 ને 3 6 ને 1 7. 7 બરાબર છે. શું કહેવાશે? 8 ને 1 9, 3 ને 6 9, 3 ને 5 8, 8 ને 3 11. એટલે હવે આનું અપડેટેડ વર્ઝન બી તમને થોડું કહી દઉં. એકચ્યુઅલી અહીંયા 9 વડે તમે શું કરી રહ્યા છો? ભાગી રહ્યા છો એવું કહેવાય. અને 9 એટલે 0. 9 આવે એટલે 0 શેષ, કોઈ શેષ ના બચે. 9 વડે ભગાઈ. સો આને તમે 9 થી કેટલા ઓછા કહી શકો છો? તો -1 બી કહી શકો છો. આને 9 થી કેટલા ઓછા કહી શકો છો? બરાબર ને? તો 6 હોય તો શું કહેશો? 9 થી કેટલા ઓછા? તો આ 8 7 અને 6 માટે તમે આવું પણ વાપરી શકો. આવું પણ વાપરી શકો. બરાબર. જ્યારે જરૂર પડે ત્યારે. ક્યારે જરૂર પડશે આપણે આગળ ચર્ચા કરીશું, પણ આવું પણ વાપરી શકો એમ કહું છું. ખ્યાલ આવે છે? ધ્યાન રાખજો. આટલું લખેલું. ચલો, હવે તમે જ કોશિશ કરો. તમે ડીઆર ભણી ગયા છો. સરવાળામાં ડીઆર કેવી રીતે યુઝ થાય છે, એટલે પહેલા આપણે જોઈએ સરવાળા માટે ડીઆર ની ઉપયોગી. ક્વેશ્ચન્સ લખું છું.
આન્સર મને કહેજો, આન્સર કયો આવે છે? ડી, એ. એ અને બી માં મને સેમ જ ડીઆર લાગી રહ્યા છે. એ માં અને બી માં મને સેમ જ ડીઆર લાગી રહ્યા છે. મેં એવું એટલા માટે કહી રહ્યો છું સેમ જ ડીઆર લાગી રહ્યા છે કારણ કે આ 9 છે ને, સો આ બી 9 છે. સો આના સિવાયના નંબરો તો સેમ છે, સો ડીઆર સેમ હશે. લાસ્ટ ડિજિટ તો સેમ જ છે. પણ તમે આનો સરવાળો કરશો, ચાલો આપણે 1 ને 8 શું કર્યા? 9. 9 ને 7 શું થશે? 16. 16 માં 6 આવશે ને, તો 6 તો બધા પાસે છે ને, મેં એમ કહું છું. સી આવશે કારણ કે આ બે ડીઆર સેમ ભલે છે, આનો ડીઆર જે આવે છે એ સી માં આવી જ જશે ને. ચલો, બે ના ડીઆર શું આવે છે મને એ કહો. 5341 નો ડીઆર શું આવે છે? પેલા એની વાત કરીએ કારણ કે આ બધા પાસે લાસ્ટ ડિજિટ તો સેમ જ છે, સેકન્ડ લાસ્ટ ડિજિટ બી સેમ છે, એટલે આ વસ્તુ છોડીએ. ચલો 5 ને 4 9 કેન્સલ, 3 ને 1 કેટલા? આનો ડીઆર 4. 7 ને 2 9 કેન્સલ, 8 ને 3 કેટલા? 11, એટલે 1 ને 1 2. 9 કેન્સલ, 2 ને 7 9 કેન્સલ, એટલે અહીંયા કેટલા? ઓકે, 4 ને 2 6, 6 ને 8 14 નો મતલબ તમારા આન્સર નું ડીઆર શું હોવું જોઈએ? 5. બીજી એક વસ્તુ કહું તમને, આ ડીઆર માં સરવાળો કરો છો, વચ્ચે પ્રક્રિયા બી સરવાળાની છે. ડીઆર માં શું કરીએ છીએ આપણે? સરવાળો. વચ્ચે પ્રક્રિયા બી શેની છે? સરવાળાની. તો આમાં બધા જ નંબરના શું થશે? સરવાળા જ થશે, કારણ કે ડીઆર પોતે અંદરો અંદર સરવાળો કરાવે છે, વચ્ચે બી નિશાની છે સરવાળાની. તો તમે આવી રીતે પણ કેન્સલ કરી શકતા હતા. કેવી રીતે? તો જુઓ, લાઈક અહીંયા શું છે? 8 બચેલા ને, તો 8 ગયા ને 1 ગયા. આવી રીતે બી 9 ઉડાવી શકતા હતા. કેમ? કારણ કે અલ્ટિમેટલી બધા નંબરોનો સરવાળો કરીને છેલ્લો નંબર બનવાનો છે. ખ્યાલ આવે છે? અહીંયા શું બચ્યું? 3. અહીંયા શું બચ્યું? 3. 3 ને 3 6, અને અહીંયા 8. 6 ને 8 14. 14 જ આવ્યો. તો તમે આવી રીતે બી કરી શકતા હતા, કહેવાનો મતલબ સરવાળા માટે સ્પેશિયલી. હવે અહીંયા મારે ડીઆર લાવવાના છે. સો અહીંયા ડીઆર શું આવે છે? પહેલાનું 9 ઉડી ગયા, 5 ને 6 11, 11 ને 2 11 ને 2 13, એટલે 4. અહીંયા બી સેમ આવશે. હવે અહીંયા 8 માંથી 1 બન્યા, 8 માંથી 9 બન્યા, એનો મતલબ 1 ઇન્ક્રીઝ થયા, તો અહીંયા 1 ઇન્ક્રીઝ થાય તો 5. અહીંયા અગેન 1 માંથી 2 બન્યા, સો 1 ઇન્ક્રીઝ થાય તો 6. મેં બધા ડીઆર લખીશ કારણ કે ડીઆર ની લિમિટેશન છે. ડીઆર સેમ આવી શકે છે, પણ સેમ આવવા વાળો આપણા કામનો જ નતો. સેમ આવવા વાળો 4 હતો, 4 આપણા કામનો નતો. આપણા કામનો 5 હતો, 5 એક જ છે. એક જ છે, કયો છે? સી છે. સો 5 આવે એવું એક જ ડીઆર છે, ઓપ્શન સી, સી આવશે. ખ્યાલ આવે છે? સો ડીઆર માં પહેલા તો તમારે જો કોઈ બી નવી મેથડ શીખો ને તો શાંતિથી કરવાની. એક્યુરેસી ઇમ્પોર્ટન્ટ છે. તમે એક્યુરેટલી કરતા થશો ને તો ઓટોમેટિકલી એક ટાઈમે ઘણા બધા ક્વેશ્ચન્સ કરવાથી તમારી સ્પીડ ઇન્ક્રીઝ થઈ જ જશે. એટલે સ્પીડ પર પહેલા કામ ના કરો, પહેલા કામ કરો એક્યુરેસી પર. એક્યુરેટ બનશો, આન્સર આવશે, કોન્ફિડન્ટ થશો. કોન્ફિડન્ટ થવાથી ઓટોમેટિકલી ધીમે 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 સ્પીડ વધશે. બરાબર? એટલે પહેલા એક્યુરેસી પર કામ કરો, સ્પીડ એનું કામ કરી લેશે. ચાલો, સી આવે છે. કેટલાના આવે છે? બાદબાકીમાં, બાદબાકી માટે ડીઆર
બે દાખલા આપેલા છે, બાદબાકીના બે દાખલા કરશું. શું આવે છે બંનેમાં? સેકન્ડ વાળો ઇમ્પોર્ટન્ટ છે. હા, આમાં માઇનસ આવે છે ને, તો એને પ્લસ બનાવીશું તો ઓકે. ચલો પહેલા ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણે ઓપ્શન્સ જોઈએ તો ખ્યાલ આવે છે કે ભાઈ અહીંયા શું છે, 3 3 અને 3. સો એક વસ્તુ છે કે કદાચ 2 આવી જાય, કદાચ 2 આવી જાય એટલે આપણે લાસ્ટ ડિજિટ પર ફોકસ કરીએ છીએ. 5 માંથી 0 જાય એટલે કેટલા? 5 આખા રહીને 5 માંથી કઈ ના થયું બાદ, 0 બાદ એટલે કઈ ના થયું, 5 રહ્યા. અને 5 માંથી પછી 2 બાદ થયા, 5 માંથી 0 ગયા એટલે 5, 5 માંથી 2 થયા એટલે લાસ્ટ શું આવશે? લાસ્ટ ડિજિટ 3 આવશે. એટલે આ તમારો ઓપ્શન નીકળી ગયો. હવે તમારી પાસે 3 ઓપ્શન છે ને એમાં સેકન્ડ લાસ્ટ ડિજિટ સેમ છે, તો હું સેકન્ડ લાસ્ટ ડિજિટ તરફ નહીં જઈ શકું, સેમ જ છે, તો હું જઈશ ડાયરેક્ટ ડીઆર તરફ. ડીઆર 9 ને ઉડાવે છે. ઓકે, 5 ને 6 11, 11 ને 7 18. મેં શું બોલેલો? 9 કે 9 નો ગુણક ઉડાવવાનો, તો 18 9 નો ગુણક જ છે, 9 દુ 18. સો અહીંયા 18 ઉડાવ્યો તો અહીંયા ડીઆર શું આવશે? 8. 4 ને 3 7, 7 ને 2 9, 9 ઉડે એટલે અહીંયા ડીઆર આવે 1. 5 ને 4 9, અહીંયા ડીઆર આવે 5. વચ્ચે પ્રોસેસમાં છે બાદબાકી, બાદબાકી 8 માંથી 1 ની બાદબાકી 7, 7 માંથી 5 ની બાદબાકી 2. તો તમારા આન્સર નું ડીઆર 2 હોવું જોઈએ. આન્સર નું ડીઆર 2. તો અહીંયા આપણે ચેક કરીએ. સો આનું ડીઆર તમે જોઈ શકો છો, 5 ને 1 6 ને 3. સો અહીંયા 2 બચ્યા, સો આનું 2 જ છે. અહીંયા ફરક ખાલી 123 નું 223 છે એટલે 1 વધે છે, તો અહીંયા 3 છે. અહીંયા 323 છે એટલે 1 હજી વધે છે એટલે અહીંયા 4 છે. 2 હોય એવો એક જ ઓપ્શન નીકળો, એ ઓપ્શન એ બરાબર છે. અહીંયા ચેક કરું તો પહેલી વસ્તુ અહીંયા મને દેખાય છે આ એક ઓપ્શન્સ અલગ છે, બાકીના ઓપ્શન્સમાં શું છે 8 8 8. તો મને એવું લાગે 6 આવી જાય તો મારું કામ બની જાય. એટલે હું એના માટે ચેક કરું, 4 માંથી 2 બાદ કરું, 4 માંથી 2 ગયા, 2 બચ્યા. 2 માંથી 4 બાદ ના થાય એટલે 2 ને હું કહી દઉં 12, દશક આપી. 12 માંથી 4 જાય એટલે કેટલા? 8 હોવો જોઈએ એકમનો અંક. અહીંયા 6 વાળો જે છે એ કેન્સલ થઈ ગયો. સો હવે 8 હોય એવા તો 3 3 છે, 6 6 6, તો પછી સેમ જ છે. ચલો ડીઆર આમાં જોઈએ. આનો ડીઆર શું થશે? 5 ને 4 9 ઉડી ગયા, 5. 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 2 8. 2 ને 4 6, આ પણ 6, 6 ને 6 12, 12 એટલે બાદબાકી 5 માંથી 8 ની બાદબાકી ઋણ 3, ઋણ 3, ઋણ 3. હવે અહીંયા ઘણા બધાને ખબર ના પડે કે -6 એટલે શું. તો મેં હમણાં જ સમજાવેલું કે -6 એટલે શું. જો કઈ ના સમજ પડે તો એને પ્લસ બનાવવા માટે એક નંબર એડ કરવાનો, હગે ના? કયો નંબર એડ કરું તો ડીઆર માં ફરક જ નથી પડતો? 0 એટલે 9. એટલે આમાં શું એડ કરી દેવાના? 9. કારણ કે 9 એડ કરવાથી કે બાદ કરવાથી કોઈ ફરક જ નથી પડતો. 9 એટલે 0, ડીઆર માં 9 એટલે 0. તો અહીંયા 9 એડ કરવાથી આ થઈ જશે પોઝિટિવ. એટલે -6 એટલે 3 જ કહેવાય ને. એટલે એક વસ્તુ યાદ રાખીશું, ડીઆર માં નેગેટિવ આવે, -9, -8, -7, -6, -5, આવું કંઈ પણ આવે તો એમાં 9 એડ કરી દેવા એટલે પ્લસ બની જશે, પોઝિટિવ ડીઆર બની જશે. 9 - 9 0, 9 - 8 1, 9 - 7 2, 9 - 6, એ પ્રમાણે આ બધા. ખ્યાલ આવ્યો? તો સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની હતી, નેગેટિવ છે મને ઓપ્શન્સમાં તો પોઝિટિવ જ મળવાના છે, ઓપ્શનમાં નેગેટિવ નથી મળવાના. સો એક વસ્તુ યાદ રાખવાની હતી કે -6 છે એમાં +9 એડ કરીશ તો મને પોઝિટિવ ડીઆર મળી જશે. એટલે 3 ડીઆર કોનું આવે છે એ ચેક કરો. 1 ને 8 9 ઉડી ગયા, 6 ને 6 12 ને 1 13, 13 એટલે 4. અહીંયા 1 ડિક્રીઝ થયા, ડિક્રીઝ થશે. અહીંયા 7 ના 1 8 થયા, સો અહીંયા 1 વધશે. સો 3 આવે છે સી, સી આવશે, સી કરેક્ટ છે. કેટલાનો સી આવે છે? સો અહીંયા સમજવાનું હતું કે ભાઈ નેગેટિવ ડીઆર આવે તો શું કરવું. એટલે નવી એક વસ્તુ જાણવા મળી.
નેગેટિવ ડીઆર આવે તો પોઝિટિવ બનાવવામાં 9 એડ કરો.